ગુજરાતના રાજકારણમાં અત્યારે પટ્ટા ટોપી અને જૂતા છે તેની ખૂબ ચર્ચા ચાલી રહી છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જે પ્રકારનું જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યાર પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પર તેમણે આરોપ પણ લગાવ્યા હતા અને ફરી એક વખત અમરેલીમાં તે પોતે વરસ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાછી। ગુજરાત વિધાનસભાના પરિસરમાં ભૂતકાળમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું ગોપાલ ઇટાલિયા અને ત્યારથી તે લાઇમલાઇટમાં આવે છે। તે હવે ધારાસભ્ય બની ગયા છે અને જામનગરમાં તેમના પર પણ જૂતું ફેંકાય છે અને ત્યાર પછી સોશિયલ મીડિયામાં લોકો તેમની પ્રતિક્રિયા આપતા હતા કે જૈસી કરની વૈસી ભરની। અને ગોપાલ ઇટાલિયા અત્યારે ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ ચર્ચામાં છે અને ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અમરેલીમાં કેમ કે ખેડૂતોના જે મુદ્દા હોય તે મામલે મહાપંચાયત હતી। તે પોતે ભારતીય જનતા પાર્ટી વર્તમાન સમયના મંત્રીઓ પર વરસે છે, એક પછી એક આકરા સવાલો પૂછે છે કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં, ગાંધીનગરમાં સર્કસ ચાલે છે, ભાજપનું સર્કસ। આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય, મંત્રી હોય, એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય, અધિકાર હોય, નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મત એ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે। અને બીજી, હું તો કહું છું કે ભાજપની સરકાર નથી, સર્કસ છે। મંત્રી બંત્રીની કોઈ હેસિયત નથી, એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી। ફોટો સેશન કરવાનું, 2-5 પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી। છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતું હોય કે ના, મારી પાસે સત્તા છે, અધિકાર છે, પાવર છે, તાકાત છે, નિર્ણય કરવાની ક્ષમતા છે, તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય, દારૂ પકડાય, એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો। જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે ચોક આપશે, છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે। પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રીથી આવું કંઈ થવાનું નથી, કેમ કે સર્કસ ચાલે છે, કોઈ સરકાર બરકાર નથી। આમ ગોપાલ ઇટાલિયા અવારનવાર ગુજરાતના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર વરસતા હોય છે, તેમને આકરા સવાલો પૂછતા હોય છે, પોલીસ અને કાયદો વ્યવસ્થાને લઈને પણ તે સવાલો ઉપસ્થિત કરતા હોય છે। આ પ્રકારના સમાચાર, પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।